નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ શિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ બધા વિદ્યાર્થી મિત્રોનો હું આવકારું છું. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું નવું એક યુનિટ જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે યુનિટ નંબર 6 ધંધાકીય સાહસનો 2. આપણે ધંધાકીય સાહસોનો પહેલો ભાગ જોયો. હવે આપણે આગળનો એક બીજો ભાગ એ જોવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યુનિટ નંબર 6 એનો આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે ધંધાકીય વ્યવસ્થાઓ જે કંઈ હતી, ધંધાકીય સાહસો, એની ચર્ચા આપણે કરી. એમાં HUF એના લક્ષણો કેવી રીતે કામ કરે છે, કર્તા કોને કહેવાય, આ બધાનો અગાઉના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે પછીના આજના વિડીયો લેક્ચરમાં યુનિટ નંબર 6 એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. પાંચમું યુનિટ જે આપણે જોયું એનું નામ હતું ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. યુનિટ નંબર 6 છે એ બીજા ભાગમાં આપણે કેમ ધંધાકીય સેવાઓ 1 અને ધંધાકીય સેવાઓ 2 એ 2 ભાગમાં વહેંચાયેલી હતી, એવી જ રીતના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે એને પણ 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 1 અને ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 2. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 1માં આપણે HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ એ કેવી રીતે કાર્ય કરે છે, એના લક્ષણો કેવા હોય, એ બધાની આપણે ચર્ચા કરી. હવે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 2 ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 2 એમાં આપણે સહકારી મંડળીઓ વિશે, સંયુક્ત હિસ્સાવાળી કંપનીઓ વિશે, આ બધા વગેરે વિશે માહિતી મેળવવાની છે. બીજું કે 30% કોર્સ જે બાદ થયો છે એમાં આ યુનિટ છે એ સમગ્ર સમાવેશ કરેલ છે, એટલે આમાંથી કોઈ પણ મુદ્દો ટોપિક છે બાદ થયેલ નથી, જેની આપણે નોંધ લઈશું. એટલે કે આખે આખું આ યુનિટનો આપણે અભ્યાસ કરવાનો છે. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એ આખો સમાવેશ સિલેબસમાં છે, એટલે બધા પ્રશ્નો પૂછી શકાય આમાંથી. સૌપ્રથમ જોઈએ તો સહકારી મંડળી કોને કહેવાય, કોઓપરેટિવ સોસાયટી કોને કહેવામાં આવે છે. તો વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ નફાનો છે. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે છે. દાખલા તરીકે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કિંમત વધારે વસૂલ કરે, વસ્તુના કાળા બજાર કરે. કાળા બજાર એટલે શું કે વસ્તુની અછત ઊભી કરીને ઓછા ભાવની વસ્તુ વધારે ભાવે વેચે, અને આપણે કાળા બજાર કર્યા કહેવાય. સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી પડે છે. વિના સહકાર નહીં ઉદ્ધાર, આ સૂત્રને અમલ કરે છે કે જ્યાં સુધી સહકાર ન મળે ત્યાં સુધી ઉદ્ધાર થઈ શકે નહીં. પ્રત્યેક સર્વેને માટે અને સર્વ પ્રત્યેકને માટે, ઇચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઇચ ના હેતુથી અસ્તિત્વમાં આવે છે એમ કહી શકાય. અર્થ જોઈએ. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે.
સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે. સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાનો આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય. ફરીવાર જુઓ, સહકારી મંડળી. સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય. આમ એકબીજાના સહકારથી ચાલતી પ્રક્રિયા એને આપણે સહકારી મંડળી કહી શકીએ. સહકારી મંડળીની લાક્ષણિકતાઓ, કેવા લક્ષણો હોય? તો સહકારી મંડળીની લાક્ષણિકતાઓ અથવા લક્ષણો જોવા જઈએ તો પહેલું છે સ્વૈચ્છિક મંડળ. સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે. વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. ફરીવાર પહેલું જ લક્ષણ છે સ્વૈચ્છિક. કોઈ પણ જાતના જોર જબરદસ્તી વગર, કોઈ પર પ્રેશર વગર, કોઈના દબાણ વગર વ્યક્તિ છે એ આવા મંડળમાં સ્વૈચ્છિક રીતે પોતે નિર્ણય લઈને જોડાય છે. આ એનું પહેલું લક્ષણ છે. સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ અને આવા વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય એટલે સહકારી મંડળીનું એક લક્ષણ એવું કહી શકાય કે વ્યક્તિ પોતે પોતાની ઈચ્છાથી આવી મંડળીઓમાં જોડાય છે. ત્યારબાદ છે સરળ સ્થાપના વિધિ. કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે. નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થઈ જાય છે. આ યાદ રાખવો જોઈએ. એની સ્થાપના વિધિ કેવી? લક્ષણોમાંનું એક લક્ષણ છે સ્થાપના વિધિ, કે આવી સહકારી મંડળીની સ્થાપના વિધિ કરવી હોય તો કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિ, યાદ રાખજો કેટલી વ્યક્તિ જોવે? તો કે સહકારી મંડળીની સ્થાપના કરવા માટે ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત એટલે કે એકત્રિત થઈ સહકારી મંડળીના કાયદા જે કાંઈ હોય એ કાયદા પ્રમાણે સહકારી મંડળીના જે રજિસ્ટ્રાર હોય એટલે કે જે નોંધણી કરતા હોય એ રજિસ્ટ્રાર સમક્ષ મંડળીની નોંધણી કરાવવી પડે છે. નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થઈ જાય છે. ત્રીજું લક્ષણ જોઈએ તો સભ્યોની સમાનતા. સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણોસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. ફરી એકવાર, સભ્યોની સમાનતા. સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણોસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળીની નોંધણી થતાં તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. આમ સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. એટલે કે સભ્ય કદાચ છૂટો થઈ જાય તો મંડળી ઉપર આવી કોઈ અસર પડતી નથી. લોકશાહી વહીવટ છે. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. આપણે કેમ ચૂંટણીને એમ થાય તેમાં અથવા ચૂંટણી કરીને અથવા નિમીને આવા સભ્યોએ ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે એમની મંડળીનું સંચાલન કરવાનું હોય છે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે. યાદ રાખો, આ વિકલ્પમાં પૂછી શકાય. અથવા સહકારી મંડળીમાં કોને મહત્ત્વ આપવામાં આવતું નથી ને કોને આપવામાં આવે છે? તો કે સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે, વહીવટમાં ભાગ લઈ શકે છે.
કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. જો આ બધું યાદ રાખજો. સહકારી મંડળીને કોને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે? તો કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. ફરી એકવાર, કોને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે? તો કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સેવાનો મુખ્ય હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. સેવાનો હેતુ દ્વારા સભ્યોના આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વાશ્રયી બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી દ્વારા કરે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનો છે. ફરીવાર સેવાનો મુખ્ય હેતુ હોય છે સહકારનો. તો કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. નફાનો હેતુ હોય છે પણ એ હેતુથી ગૌણ એટલે કે પછી આવે. પ્રાથમિકતા અથવા પ્રથમ હેતુ જે જોઈએ તો એ તો પ્રાથમિકતા છે એ સભ્યની સેવા છે અને ત્યારબાદ જો કાંઈ વધે તો નફાનો હેતુ હોય છે. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વાશ્રયી બને. પરાવલંબી નહીં પણ પોતે બને, સ્વાવલંબી બને. તો તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનો છે. નફાની યોગ્ય વહેંચણી. મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. નફાની યોગ્ય વહેંચણી. મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો તો આવા નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો એ સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. શેરની ઓછી કિંમત. સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ આવા શેર ખરીદી શકે છે. જો આ એક ફાયદો છે. સહકારી મંડળી છે એ પોતાના શેર છે એ ઓછા ભાવે બહાર પાડે છે, જેનાથી શું થાય કે જે વ્યક્તિ છે એ ઓછી આવક ધરાવે છે તો ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ આવા સહકારી મંડળીના શેરમાં રોકાણ કરી શકે છે. કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ આ સહકારી મંડળીના શેરોમાં હોય છે. ઘણીવાર તમે એક સાથે પૈસા ન ભરી શકો તો આવા શેરની રકમ છે એ કટકે કટકે હપ્તે હપ્તે પણ ભરી શકાય છે. સભ્ય દીઠ મતાધિકાર. મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં એક જ મત આપી શકે છે. સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગોનું આયોજન કરે છે એમ કહી શકાય. ત્યારબાદ છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત. રાજકારણ અને કોઈ ધાર્મિકતાથી અલિપ્ત એટલે કે અલગ સંસ્થા છે. સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર
દરેકને માટે સભ્યપદ ખુલ્લું હોય છે. ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત એટલે કે અલગ હોય છે એમ કહી શકાય. અને છેલ્લું છે અનિયંત્રિત સભ્ય સંખ્યા. વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન કરી શકે છે. તે હેતુથી સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી. કોઈ પણ પ્રકારની સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી. ગમે એટલા વ્યક્તિઓ છે એ આવા સહકારી મંડળીના સભ્યો છે એ બની શકે છે. તો આવી રીતના સરસ મજાનો આપણે જોવાનો પ્રયત્ન કરી ફરી એકવાર હાઇલાઇટ કરી લઈએ. આપણે સૌ પ્રથમ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 2 જોવાનો પ્રયત્ન કર્યો. એમાં પહેલાં સહકારી મંડળી એના નામમાં જ જવાબ છે કે ભાઈ એકબીજાના સહકારથી ચાલતી પ્રવૃત્તિ એને આપણે સહકારી મંડળી કહી શકીએ. એની લાક્ષણિકતાઓ જોઈ. એની લાક્ષણિકતાઓમાં પહેલું છે સ્વૈચ્છિક મંડળ, બીજું સરળ સ્થાપના વિધિ, ત્રીજું સભ્યોની સમાનતા, ચોથું અલગ વ્યક્તિત્વ ધરાવે છે, લોકશાહી વહીવટ છે, એમાં પ્રતિનિધિઓ દ્વારા નિર્ણય લેવાય છે. ત્યારબાદ સેવાનો હેતુ મુખ્ય છે અને નફાનો હેતુ છે એ ગૌણ છે. નફાની છે એ યોગ્ય પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે. શેરની કિંમત ઓછી હોય એટલે સામાન્ય આવક ધરાવતો વ્યક્તિ પણ આવા શેર ખરીદી શકે. સભ્ય દીઠ મત આપવાનો અધિકાર છે. રાજકારણ અને ધર્મથી અલિપ્ત એટલે કે અલગ છે. અને અનિયંત્રિત સભ્ય સંખ્યા હોય છે. સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. તો આપણે આ સહકારી મંડળીના લક્ષણો જોવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે સહકારી મંડળીના ફાયદાઓ કયા છે, આ સહકારી મંડળીના ફાયદાઓ વિશે માહિતી મેળવીએ. સહકારી મંડળીના ફાયદા જોઈએ તો પહેલો ફાયદો છે સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે છે. ફરીવાર સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ 10 વ્યક્તિઓ હોય અને સ્વેચ્છાથી જોડાય અને મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે. આપણે લક્ષણોમાં પણ જોયું. એટલે પહેલો જ ફાયદો એ થાય કે આની સ્થાપના વિધિ સાવ સરળ છે. કંપની જેટલી આટીઘૂટી ભરેલી છે નહીં. કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ સહકારી મંડળી છે તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ અને કાયદેસરનું અસ્તિત્વ મળે છે. સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામા આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે એમ કહી શકાય. આમ સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ તો સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામા આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે એમ કહી શકાય. કાયમી અસ્તિત્વ. ઘણીવાર એવું થાય કે ભાઈ સભ્યો છે અથવા એના જે સંચાલકો છે એ મૃત્યુ પામતા અસ્તિત્વ પેઢીનું કે કંપનીનું અંત આવી જાય. તો આમાં એવું નથી. કાયમી અસ્તિત્વ ધરાવે છે. સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામા આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે એમ કહી શકાય. ખુલ્લું સભ્યપદ. સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ
સભ્યપદ મેળવવામાં અવરોધરૂપ બનતી નથી એમ કહી શકાય. આમ ખુલ્લું સભ્યપદ છે એ મળતું રહે છે. સભ્યોની મર્યાદિત જવાબદારી. મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. તમે જો અગાઉ આપણે જ્યારે ભાગીદારીની વાત કરી અથવા HUF હિન્દુ અવિભક્ત કુટુંબ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, એની આપણે જ્યારે વાત કરી ત્યારે બંનેમાં જવાબદારી અમર્યાદિત હતી. જ્યારે એની સામે આનો એક ફાયદો સહકારી મંડળીનો એ છે કે જેટલા પ્રમાણમાં સભ્યોએ શેર ખરીદ્યા હોય એના ખરીદેલા શેર પૂરતી જ એની જવાબદારી મર્યાદિત રહે છે. એનાથી વિશેષ જવાબદારી એની રહેતી નથી. આ એનો મુખ્ય ફાયદો છે, કેમ કે બાકી બધાયમાં સભ્યોની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. એક સહકારી મંડળી જેવી છે કે જેમાં ભાગીદારોની જવાબદારી મર્યાદિત છે. સહકારી સહાય. મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય લોન, અનુદાન, સબસિડી સ્વરૂપે હોય છે એમ કહી શકાય. ત્યારબાદ છે લોકશાહી વહીવટ. મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે. ફરીવાર, મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે. નિર્ણયો બહુમતીથી લેવાય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભો રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ, એટલે કે જે કામ કરતી હોય એ સમિતિને કારોબારી સમિતિ કહેવાય, લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. ત્યારબાદ જોઈએ તો ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ પણ કરવો પડતો નથી. આમ સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. વહીવટ પણ કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ પણ કરવો પડતો નથી. નિશ્ચિત ગ્રાહક વર્ગ. મોટા ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. સભ્યો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુનું વેચાણ પણ કરવું પડે છે. વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરેને પોષે છે. સહકારી મંડળી સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવા ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓથી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે પણ ઊભી રહે. તમે જુઓ કે ભાઈ વેપારી સંસ્થાઓ હોય એનું નામમાં જ વેપાર છે, એટલે એનો પ્રાથમિક હેતુ અને ગૌણ બધા હેતુ નફાના જ હોય. એને નફો કેવી રીતના મળે એવો પ્રયત્ન આ બધા કરતા હોય છે. જ્યારે વેપારી સંસ્થાઓ સામેનો જો કોઈ એક હરીફ હોય તો એ આ સહકારી મંડળીઓ છે. એકબીજાના સહકારથી ચાલતી મંડળીઓ એને આપણે સહકારી મંડળી તરીકે ઓળખી શકીએ. હવે સહકારી મંડળી છે એનું મોટામાં મોટું ઉદાહરણ તમે જુઓ કે મોટાભાગના લોકો છે એ દૂધની ડેરીથી પરિચિત. આપણે એક જ ઉદાહરણ લઈએ એટલે આપણે આ બધાને વધુ ખ્યાલ આવી જાય. હવે આ બધા જે છે એ દૂધની ડેરી જે છે એનાથી પરિચિત છે. તો આવી જે ડેરીઓ છે તો એમાં કાંઈ એની ઉપર પ્રોસેસ ડેરીમાં કરવામાં આવે. દૂધની તો છે એ ગામડે ગામડેથી અલગ અલગ વિસ્તારોમાંથી ભેગા કરવામાં આવે છે અને ત્યાંથી ભેગું કરીને એની ઉપર પ્રોસેસ કરીને ડેરી દ્વારા વિતરણ કરવામાં આવે. તો આમ એકબીજાના સહકારથી ચાલતી, એટલે એને આપણે સહકારી મંડળીઓ કહી શકીએ. તો ત્યારબાદનું 10મું એનો ફાયદો જોઈએ તો સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ છે. સહકારી મંડળીઓ તેમના નફા
અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે. દવાખાના, શાળા, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા પણ કરે છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે. દવાખાના, શાળા, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા ઊભી કરે છે. લોકશાહીની તાલીમ શાળા. મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતાં માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. ફરીવાર, લોકશાહીની તાલીમ શાળા. મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતાં માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આથી સહકારી મંડળી એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. ત્યારબાદ જોઈએ તો સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી એ તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ અને વ્યાજબી ભાવે પૂરી પાડી શકે એ માટે મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકનું થતું આર્થિક શોષણ જે છે એ પણ અટકાવી શકાય. આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂરા પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે છે. ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓએ ખૂબ વિકાસ સાધ્યો છે એમ કહી શકાય. આવી રીતના આ જે છે એ સહકારી મંડળીના ફાયદા હતા. ફરી એકવાર હાઇલાઇટ જોઈ લઈએ કે સહકારી મંડળી છે એની સરળ સ્થાપના વિધિ હોય છે, કાયમી અસ્તિત્વ ધરાવે છે, ખુલ્લું સભ્યપદ છે, સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે, જ્યારે HUF અને ભાગીદારી પેઢીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. સહકારી સહાય સબસિડી દ્વારા, લોન દ્વારા મળતી હોય છે. લોકશાહી વહીવટ છે, વહીવટી ખર્ચ ઓછો થાય છે. નિશ્ચિત ગ્રાહક વર્ગ ધરાવે છે. વેપારી સંસ્થાઓ સામે જો કોઈ કટ્ટર હરીફ હોય તો એ આવી સહકારી મંડળીઓ છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરે છે. લોકશાહીની તાલીમ શાળા તરીકે પણ ઓળખી શકાય અને સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે. હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે મર્યાદાઓ વિશે જોશું. આભાર.